નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આપણે પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વિશે ભણી ગયા, જેમાં આપણે આગળના તાસમાં રાજપૂત યુગની સ્થાપના કેવી રીતે થઈ અને તેમના સમયગાળા વિશે ભણી ગયા હતા. પછી તેનો સમયગાળો 700 થી 1200 એટલે કે ટોટલ 500 વર્ષનો હતો, તેના વિશે જાણ્યું. આ 500 વર્ષ દરમિયાન રાજપૂત રાજવીઓએ ઉત્તર ભારત તેમજ દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું અને તેમણે તે સમયે તેમણે રાજપૂત યુગની સ્થાપના કરી, તેના વિશે જાણ્યું. પછી જે રાજપૂત રાજવીઓ હતા તેમણે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવી અને પોતાની જે બહાદુરતા અને શૂરવીરતાના દર્શન કરાવ્યા હતા તેના વિશે જાણ્યું. પછી તેમની જે રાજપૂતાણીઓ હતી તેમના વિશે જાણ્યું. તેમની રાજપૂતાણીઓને શસ્ત્ર વિદ્યા શા માટે શીખવવામાં આવતી હતી તેના વિશે ભણી ગયા. હવે આપણે આપણો પાઠ આગળ વધારીએ. તેમાં ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. વિદ્યાર્થીઓ, આગળ આપણે જે ઇતિહાસની માહિતી મેળવી હતી તેમાં અલગ અલગ યુગની માહિતી સેનામાં આપવામાં આવી છે તે યુગો વિશે ભણ્યા હતા. તેમાં જે આ જે મધ્યયુગ છે તેના ઇતિહાસમાં જે આ રાજપૂત રાજવીઓ હતા તેમના જે સાહસ, વીરતા અને શૌર્યના જે પ્રસંગો છે એ મધ્યયુગના ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. આ જે 500 વર્ષનો સમયગાળો છે રાજપૂત વંશનો, જે સમયે રાજપૂતોએ રાજ્ય કર્યું હતું તે સમયગાળામાં તેમણે જે વિદેશી આક્રમણો થતા હતા ભારત ઉપર, એ વિદેશી આક્રમણોથી બચાવવા માટેના પ્રયત્નો આ રાજપૂત રાજવીઓ કર્યા હતા. તો આવા રાજપૂત રાજવીઓ વિશે આપણે આગળ જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. જે 7મી સદીનો અંત થયો ત્યારે ભારતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. તેમાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. એ સમયે જે ભારત છે એને અનેક નાના ટુકડામાં વહેંચવામાં આવ્યો હતો, તેનું વિભાજન કરવામાં આવ્યું. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો અને તે સમયે આપણો જે ભારત દેશ છે તેમાં રાજપૂત વંશોનો ઉદય થયો હતો. એટલે કે રાજપૂત જે શાસન હતું તેનો પ્રારંભ થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આ જે રાજપૂત વંશનો શાસનકાળ હતો તે યુગને વિદ્યાર્થી મિત્રો, આપણે રાજપૂત રાજ્યોની કેવી રીતે સ્થાપના થઈ, તેમણે કેવા શૌર્યના કાર્યો કર્યા હતા, તેમની મહારાણીઓ વગેરે વિશે માહિતી મેળવી. હવે આ જે રાજપૂત રાજવીએ ઉત્તર અને દક્ષિણ રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું તે ઉત્તર ભારતના રાજ્ય વિશે આપણે જાણીએ. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ એટલે કે જેજાક ભુક્તિના ચંદેલો, પછી માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. જે ઉત્તર ભારતના રાજ્યો હતા જ્યાં રાજપૂત રાજાઓએ પોતાના રાજ્યની સ્થાપના કરી હતી તેનામાં આ 7 રાજ્યોનો સમાવેશ થયો. ઉત્તર ભારતના જે રાજ્યો છે એનામાં આ 7 રાજ્યો આવે છે. આ 7 રાજ્યોના નામ યાદ રાખવા પડશે કે રાજપૂત રાજવીઓએ ઉત્તર ભારતમાં કયા રાજ્યમાં પોતાનું રાજ્ય કર્યું હતું. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. પ્રથમ અહીં જે ગઢવાલ રાજ્ય હતું કનોજનું તેના વિશે વાત કરી છે. તેનામાં જે ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો તે કોણ હતો? ચંદ્રદેવ. અહીં તમને નામ યાદ રાખવા પડશે. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. હવે આ જે ચંદ્રદેવ હતો તેમણે માત્ર ગઢવાલ એટલે કે કનોજને જ નહીં, ગઢવાલ જે કનોજ હતું તેને જ નહીં, પરંતુ એના સિવાય કાશી છે, કાશી વિશ્વનાથ આપણે જેને ઓળખીએ છીએ, એ કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. આ ચંદ્રદેવનું જ્યારે રાજ્ય શાસન હતું તે દરમિયાન તેના અનેક વંશજો હતા. એ વંશજોમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો.
હવે આ જે ગોવિંદચંદ્ર હતો તે એ કુળનો પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તે અનેક શક્તિશાળી અને પ્રતાપ ધરાવતો હતો. ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. જ્યારે મોહમ્મદ ગજની હતો આપણા ભારત ઉપર આક્રમણ કરતો હતો, એ આક્રમણને પણ કોણે અટકાવ્યું હતું? ગોવિંદચંદ્રએ. તેમજ અનેક બુદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને તેણે બીજું શું કરાવ્યું હતું? કેટલાક સારા કાર્યો પણ કર્યા હતા. તેમાં જે બૌદ્ધોના જે સંતો સંન્યાસ ધારણ કરે છે અને તેના માટે વિહારો પણ બનાવ્યા હતા અને તેનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. ત્યારબાદ કોણ છે? બુંદેલખંડના ચંદેલો, જેજાગભુક્તિના નામે જેને ઓળખવામાં આવે છે. એના પછી કયા રાજ્યની સ્થાપના થઈ? તો બુંદેલખંડના ચંદેલો. બુંદેલખંડ પ્રદેશના ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાગભુક્તિના નામથી ઓળખાયું. આજે બુંદેલખંડના ચંદેલોનું જે રાજ્ય હતું એને પાછળથી કયું નામ આપવામાં આવ્યું હતું? તો જેજાગભુક્તિના નામે ઓળખવામાં આવ્યું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિદેવ એટલે કે પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. હવે આ જે ચંદેલોનું રાજ્ય હતું તે દરમિયાન કયા કયા રાજાઓએ રાજ્ય કર્યું હતું? તો આ નામ યાદ રાખવા પડશે. યશોવર્મા રાજા, પછી કીર્તિવર્મા અને પરમહિદેવ એટલે કે એને બીજા નામથી ઓળખવામાં આવે છે પરમાલ રાજા. આ શાસકો થઈ ગયા. તે સમયે આ રાજાઓ ઉત્તર ભારતના આ રાજ્યમાં રાજ્ય કરતા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. આપણો જે ભારતનો ઇતિહાસ છે તેનામાં આ ચંદેલો હતા એનું વિશેષ મહત્વ રહેલો છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. હવે કયા કયા નગરોમાં ચંદેલો રાજ્ય કરતા હતા? તો આ 3 નગરો આવશે: ખજુરાહો, કાલિંજર અને મહોબા. આપણે ખજુરાહોના મંદિરો વિશે ને વગેરે વિશે માહિતી તો મેળવી જ છે. તો આગળ જોઈએ. ખજુરાહો તેના ભવ્ય મંદિરને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. ખજુરાહોના આપણે જે મંદિરો ભણીએ છીએ ને, આપણા આગળના જે ધોરણમાં ભણી ગયા છીએ ખજુરાહોના મંદિરો, એ ખજુરાહોના મંદિરો આખા વિશ્વમાં તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભન બનાવ્યું હતું. હવે ચંદેલ વંશના જે રાજ્યો હતા તેમણે તેના શાસનકાળ દરમિયાન બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો બનાવ્યા હતા અને જળાશયો બનાવીને પોતાના શહેર એટલે કે પોતાના રાજ્યને સુશોભિત કર્યું હતું. પછી છે માળવાનો પ્રદેશ. અહીં હવે આપણે માળવાનું જે પરમાર રાજ્ય હતું તેના વિશે માહિતી મેળવી. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. હવે પહેલા આપણે અહીં જોઈએ કે પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. અને કઈ સાલમાં કરી હતી? તો વિદ્યાર્થીઓ આવશે 820માં. પછી આ પરમાર વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો સિયક, મુંજ અને ભોજ જેવા, જેમાં આપણે ભોજની તો ઘણી બધી વાર્તાઓ પણ સાંભળી છે. તો આ બધા રાજાઓ થઈ ગયા પરમાર વંશમાં. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. અહીં તમને રાજા ભોજનું ચિત્ર આપવામાં આવ્યું છે. આ જે રાજા ભોજ હતા તે પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. હવે તે વિશ્વભરમાં કેવી રીતે પ્રસિદ્ધ હતા? તો તેમની ખ્યાતિ કેવી હતી? આદર્શ અને લોકપ્રિય રાજા. તેમની વાર્તાઓ બધાને આપણને ગમે છે ને, એની વાર્તાઓ સાંભળવી, પછી એના શૌર્ય પ્રતાપ જે કંઈ પણ એની માહિતી છે એ બધું આપણને ગમે છે ને તેનું. તો એ કેવા હતા? લોકપ્રિય રાજા હતા. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. રાજા ભોજે કેટલાક સારા કાર્યો પણ કર્યા હતા. તેમાં તેમણે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. તે સમયે તેમણે વિદ્યાનો પણ વ્યાપ વધાર્યો હતો. મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદરનગર ભોજપુર વર્તમાન
ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. ફરતી ટેકરીઓની વચમાં તેમણે શું કર્યું હતું? સુંદર એક સરસ મજાનું નગર ભોજપુર, અત્યારે તેને ભોપાલના નામે ઓળખવામાં આવે છે, એ નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિભાગોમાં રાજ્ય કરતા હતા. હવે આ જે ચૌહાણ વંશના રાજ્યો હતા તેઓ કયા પ્રદેશમાં રાજ્ય કરતા હતા? તો આવશે ગુજરાત અને રાજસ્થાનમાં પોતે રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ છે. રાજસ્થાનની બાજુમાં છે ને અજમેર, એ નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. હવે આપણે શાકંભરીના ચાહમાન વિશે ભણીએ તો શાકંભરીના ચાહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક કોણ ગણવામાં આવે છે? વાસુદેવને ગણવામાં આવે છે. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો. હવે અહીં તમને પૂછાય કે 12મી સદીમાં કયો રાજા શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો? તો આવશે અજયરાજ. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું. હવે અજમેર શહેરનું નામ અજમેર કેવી રીતે પડ્યું? પહેલા તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, પછી તેને પાછળથી અજમેર નામ તરીકે ઓળખવામાં આવ્યું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની કુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. ગુજરાતના જે સોલંકી રાજા હતા સિદ્ધરાજ સોલંકી, એની જે કુંવરી હતી એના લગ્ન કોની સાથે થયા હતા? તો એના લગ્ન ચૌહાણોમાં થયા હતા. એટલે કે આ ચાહમાન વંશ છે એનામાં થયા હતા. ચાહમાન વંશના રાજાનું નામ શું હતું? અર્ણોરાજ સાથે થયા હતા. તેના પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો હતો. હવે અર્ણોરાજ સાથે આ સિદ્ધરાજ જયસિંહની કુંવરીના લગ્ન થયા, ત્યારબાદ જે તેનો પુત્ર હતો સોમેશ્વર ચૌહાણ એ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. પછી એના પછી પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. આપણે પૃથ્વીરાજના સિરિયલો જોઈએ છીએ, તેની કેટલી બધી વાર્તાઓ આપણને ભણવામાં પણ આવે છે. તો એનું સ્થાન કેવું હતું ભારતના ઇતિહાસમાં? અદ્વિતીય છે. તેમણે ઘણા બધા પરાક્રમ કાર્ય કર્યા છે, એટલા માટે તે ભારતભરમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. હવે વિદ્યાર્થીઓ, અહીંયા જ્યારે પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે ત્યારે આપણા દેશમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. એમ પણ પૂછી શકાય કે મુસ્લિમ સત્તાનો ઉદય ક્યારે થયો હતો? તો ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ ત્યારે દિલ્હી એટલે આપણું જે દિલ્હી શહેર છે, આપણી રાજધાની દિલ્હી, ત્યાં સૌપ્રથમ મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણું આજનો અભ્યાસ અહીં સુધી રાખીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.